મિત્રો જય દાદા દ્વારકા જેમાં ફોની કેમ છો બધા મજા મને મિત્રો ભગવાને વરસાદ વરસાવી દીધો છે વરસાદ વાવણી જેવો છે પુષ્કળ નથી પણ વાવણી જેવો છે અત્યારે ભગવાને બધાની જે ટૂંકમાં બી માતાજીના ઉદરની અંદર ચોપી અને માં ભગવતી એનું જે ટૂંકમાં કર્તવ્ય છે માનું કર્તવ્ય છે એ નિભાવવા હવે માં ભગવતી તત્પર થઈ ગયા છે ક્યાંય ઉગે છે ને ક્યાંય ઉગવાના છે ને એવું છે આ માંડવી તો આપણે તો વાગતરી છે એટલે જેને ભગવાન બધાનો છે એમ માતાજીના આશરે ધરતી પુત્રોએ જે વાવણી કરી અને બી રોપી અને હવે પોતાના કામમાં બધા લાગી ગયા છે ચારે બાજુ આજે સરસ મજાનું જે ભગવાનની માયા છે ને ખાવા ફરતું હતું એવું વાતાવરણ હતું એના બદલે સરસ મજાનું ચારે બાજુ આનંદ ઉલ્લાસ અને કિલોર છે પાછો પણ ભગવાન હવે વરસ હોય એવી તૈયારી થઈ રહી છે તો મારે કહેવાનું એક જ છે કે કોઈ પણ વળતરની અપેક્ષા રાખ્યા વગર એક દાણાના શસ્ત્ર દાણા કરીને કોઈ તમને આપતું હોય તો એ માં ભગવતી ધરતી માતા અને બાપ ભગવાન છે આ ઈશ્વર કરતા હરતા છે અને ઈશ્વર ઉદર ભરતા છે અને ઈશ્વર બગડેલી બાજી સુધારનાર છે ભગવાને કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર નિષ્પાપ નિરપેક્ષ જો કોઈએ પ્રેમ કર્યો હોય તો એ ભગવાન છે આજે આપણે બધા એના આશરે છીએ અને એ જ આપણું જીવન ચલાવે છે એવો અતૂટ વિશ્વાસ હોવાથી જ આપણે એના ઉપર વિશ્વાસ રાખી અને લાખો કરોડો રૂપિયાનું બિયારણ આજે કોઈ ભગવાન ઉપર ભરોસો રાખી અને જો મહેનત કરતો હોય કર્મ કરતો હોય કેટલું મળશે કેવું મળશે ક્યારે મળશે કોઈ જાતની અપેક્ષા નહીં કોઈ જાતની ગેરંટી નહીં છતાં હા ભગવાન ઉપર અતૂટ વિશ્વાસ અને અતૂટ શ્રદ્ધા રાખી અને જે ખેડૂત પુત્ર જે છે એ ભગવાનના ચરણે ભગવાનના ખોળાની અંદર જે બીજ વાવી અને એમાંથી ભગવાન છોડ બનાવી અને એમાંથી ઉત્પાદન આપી અને સર્વત્ર ખેડૂતનું સઘળું સારું કરવા વાળો ઈશ્વર છે ભગવાન છે દયાળુ છે એટલે જ મિત્રો કહીએ છીએ કે ભગવાન જે છે ને એ ભગવાન છે ભગવાન સૌનું ભલું કરવા આવ્યો છે ભગવાન સૌનું સારું જ કરે છે એટલે હવે વાવણી થઈ ગઈ છે અને ક્યાંક થાય છે ચારે બાજુ કિલોર પંખીનો થાય છે ચારે બાજુ મંદ મંદ વાયરો વાય છે અને ચારે બાજુ હર્ષ ઉલ્લાસ ભર્યું વાતાવરણ છે જે 4-5 દિવસ પહેલા જે ખાવા ફરતું હતું એવું વાતાવરણ હતું જેના મોઢા ઉપર નૂર નહોતા એ સર્વત્ર આજે ધરતી પુત્રો જે છે ને એમાં હર્ષ આનંદ અને ઉલ્લાસની લાગણી છે આવું સરસ મજાનું વાતાવરણ અહીંયા આજે નિર્માણ થયું છે ભગવાન કોઈ પણ વસ્તુ આપે છે ને એમાં અપેક્ષા નથી રાખતો કે નથી એમાં કઈ વળતરની આશા રાખતો અને કોઈ પણ માણસ પાસેથી થોડું ઘણું કંઈ પણ કાર્ય કરાયું હોય તો તમે એના ઉપકાર નીચે દબાવ છો એના જે શરમ નીચે દબાવ છો
કારણ કે ભવિષ્યની અંદર તમારે પણ એની રીતે એ જે રીતે ઉભા રહ્યા વ્યવહાર એવી રીતે ઉભું રહેવું પડશે. આપ્યું હોય તો આપવું પડશે. આવું આ સંસારની અંદર હર કોઈ માણસ જે કર્મ કરે છે ને એમાં અપેક્ષા હોય છે, પણ ભગવાન જે અત્યારે જે આપ્યું છે એમાં કોઈ અપેક્ષા નથી. જુઓ તમે, આપણે આ મગફળી તો ખૂબ આગતરી છે. 1 મહિનો અને 20-22 દિવસ થયા છે, કોઈના 25 દિવસ થયા છે, કોઈનો મહિના ઉપર થોડો ટાઈમ થયો છે. સરસ મજાનું બધાનું ભગવાને અત્યારે સામું જોયું છે અને સૌનું સારું થાય, સર્વ ખેડૂતમાં ઉલ્લાસ હોય તો જ મજા આવે ને જીવવાની. કારણ કે આપણે હોય અને બીજાને ન હોય એ પણ જો આપણું આંતરડું કકડે નહીં, આપણને દુઃખ ન થાય તો ખરેખર આપણે માણસ નથી ને માણસ છે તો મનત્વ નથી. એટલે હંમેશના માટે આપણે તો એવી આશા રાખીએ કે ભગવાન બધાનું ભલું કરે અને બધાનું ભલું થાય એવા બધા કર્મ કરે. તો મિત્રો, આપણી વાડી છે, વાડીની અંદર આપણે આવ્યા છીએ. આ મગફળી છે અને આવી મગફળી આપણા અહીંયા 45 થી 50 વીઘાની મગફળી છે. દૂર દૂર દેખાય અહીંયા કુવો, એ કનેક્શન ને પશુના ગોડાઉન ને બધું ત્યાં છે. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય ભવાની.